માતાજી, જય દ્વારકાધીશ મારા વાલીડાઓ. વાગ્યા સવારના 8 અને આપણે થઈ ગયા નાહી ધોઈને રેડી. નાસ્તો તો કર્યો નથી બરાબર, અને હવે થોડુંક કામ પતાવીને સીધા વહી જાય ડ્યુટીએ. બપોર અહીંયા જમી લેવું અને મળશું હવે સીધા આપણે રાતે. ભાઈ આવી ગયા હતા ઘરે અને આમ જોઈ લ્યો ધુવર જો કેવી હે ને, બહુ ફોગે ભાઈ. મોઢામાંથી ધોણા નીકળે એમ, સિગરેટ પીતા ને. અને આપણે કાઢે ધોયા તો દૂધ લઈ આવ્યા હતા, તો અત્યારે તો હે નહીં, આવશે એટલે પાઈ દેવું એને, પછી જોઈએ હવે. પછી હાલો મળીએ આગળ. જોઈ લો હે ને, તાળા ખખડાવવું પડે, લોક મારી દઈએ ભાઈ અંદરથી. આગળીઓ બાજુ ઠંડી હોય ને એટલે બંધ રાખે એમ ને. ત્યારે ગયો ને તો પાણી પીવા ગયા, થોડુંક જ પાણી હતું, કીધું હાલો પાણી ભરતા આવી. કુએ આયલા જાય પાણી ભરવા, દેણું તો હે નહીં, બાટલો હે. હાલો દોસ્તાર આવી ગયા આપણે ઘરે ને કપડાં બદલાવી લીધા હે અને બે ગયા આપણે જમવા. હીટર કર્યું ચાલુ આપણે, કેમ કે બાયણે ફૂલ ઠંડી ફોગઈ એટલો હે. હવે કાશ્મીરે જવાનું પાછું -8-9 ડિગ્રી હે, ત્યાં તો વધુ મજા આવશે. હવે અને અત્યારે ખાઈ લઈ જમવામાં, હું તમને બતાવી દઈ. જમવામાં એ બાજરાનો રોટલો અને બટેટાનું શાક અને દૂધ. હાલો જમી લઈ, પછી જવાનું પાછું. અત્યારે નાઇટ ડ્યુટી છે તો ડ્યુટી જવાનું છે, તો મળીએ હવે. પછી આપણે લગભગ સવારે આવશું, સવારે મળીએ હવે ભાઈ. જોઈ લે ડ્યુટી જાય, સમજો ફોગ જો હે ને, બહુ ઠંડી છે ભાઈ. આમ જ પેક થઈને જવું પડે હવે, તો જ આવે. તોય ઠંડી તો ઘરી જ જાય અંદર. હાલો હવે મળીએ હવે કાલે સવારે, ત્યાં સુધી જય માતાજી. હાલો દોસ્તો, વાગ્યા 9 અને આગ્રાનું મોસમ જોઈ લો. ટાઈડ એટલી છે અને ફોગ એટલી છે. અહીંયા તો હજી ઓછી, અંદર બહુ જાજી ખુલ્લું ખુલ્લું હોય ને વાતાવરણ, એટલે કેમ કે પલોટ જ પડ્યા હોય ખુલ્લા અંદર. ઘરે પહોંચી ગયા અને ઠંડી એ ફૂલ. તમને બતાવ્યો ફોગ કેટલો હોય ભાઈ. રાતના 4 ડિગ્રી વહી ગયું હતું તાપમાન.